બાલમભા ગામના રહેવાસી છે, બરાબર. હું બાલમભા ગામનો સરપંચ હિતેશભાઈ ટા. આજે અમે મોરાણા હેડવર્કે આવેલા છે. કારણ પ્રશ્ન હતો કે અમારે પાણી આજે છેલ્લી 4 તારીખના અમે ગયા વખતની 4 તારીખના 4 મહિનાની 4 તારીખે મેં કર્યો હતો કમ્પ્લેન. આજે 2 તારીખ થઈ છે અને 4 તારીખ આવે એટલે 1 મહિનો પૂરો થાય છે. હજી સુધીનું પાણીનું નિવારણ બાલમભા ગામ માટે કે મોરાણા હેડવર્ક માટે કોઈ વસ્તુ બરાબર. હવે આ પાણીની તપાસ કરતા મોરાણા હેડવર્કથી જાણવા મળ્યું છે કે અમારે ત્યાં 2 થી 2.5 લાખ લીટર પાણી આવે છે. 2 થી 2.5 લાખ લીટરની અંદર 7 ગામને પાણી 5 થી 7 ગામને વિતરણ કરવાનું આવે છે. જેમાં અમારે બાલમભા ગામે 5 લાખની ખાધ છે. પાણી 5 લાખની ખાધ છે. રોજનું અમારે 4 થી 5 લાખ લીટર પાણી આવે. ત્યારે એકના એક ઘરે બીજું 5 લાખને દિવસે પાણી પહોંચી શકે તેવું છે. તો આજે 1.5 થી 2 લાખ લીટર પાણી અમારે બાલમભા ગામે આવે છે. પાણી મોરાણા ન આવતા 1.5 થી 2 લાખ લીટર પાણી આવે છે. તો કેટલા દિવસે એકના એક ઘરે બીજી વખત પાણી પહોંચે? 13 થી 14 દિવસે પાણી પહોંચે તેવી શક્યતા નથી. એટલે ગામમાંથી અમારે ગ્રામજનોને બૈરાઓ અહીંયા પાણીના સંપે આવેલા છે. અમારી સરકાર પાણી પુરવઠાની નમ્ર અપીલ છે કે અમને પૂરતું પાણી પીવાનો જથ્થો અમને જે ફાળવેલો છે એ જથ્થો આપવામાં આવે. અમારી તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે ઘણા ગામ ડાયરેક્ટ છે, ઘણા ગામે બંધ છે, નહીં કરતા અને જ્યારે પાણી આવે ત્યારે જાતે ખોલી લે છે અને જાતે બંધ કરી લે છે. એની અંદર એજન્સીને પણ ધ્યાન આપતા નથી. બરાબર, તો જવાબ જ નથી દેતા. આના માટે થઈને કાંઈક સંકલન કરીને વિતરણ વ્યવસ્થા કરવામાં આવે તો બાલમભા ગામને પૂરતું પાણી મળી શકે. અને બાલમભા ગામને નહીં પરંતુ મોરાણા હેડવર્કની નીચે આવતા જે કાંઈ બી ગામડા છે એમાં 5 ગામડા આવે છે. સામપર, માધાપર, વીરપર, હીરાપર, મોરાણા, હજામચોરા, બાલમભા. અને બાલમભા ગામમાં આવ્યા પછી અમારે 2 પરા વિસ્તાર આવે છે, શાંતિનગર ને બીણાધાર, જેની અંદર પાણી પૂરતું અમારે કરવાનું આવે. પરંતુ એમ કહેવત છે વેળામાં આવે તો અમને ઘરે ઘરે વિતરણ થઈ શકશે. એના માટે થઈને સરકારે અમને પૂરતો પાણીનો જથ્થો આપવાનો થાય. પૂરતો પાણીનો જથ્થો અમારા ગામ સુધી પહોંચે તો જ અમે ગામની અંદર વિતરણ કરી શકીએ તેવી છે. આ બારામાં અમે આજે મોરાણા હેડવર્ક પર આવ્યા છે. તો અહીંયાના ઇન્ચાર્જ છે બીટી બાપુ. આપણે બીટી બાપુ સાથે વાત કરી કે ભાઈ શું પરિસ્થિતિ છે, અમને પાણી ન મળવાનું કારણ શું? આવો બીટી બાપુને મળીએ. બીટી બાપુ, આપનું શું કહેવાનું થાય? પાણી ન આવવાનું કારણ? મેન લાઈનમાં કનેક્શન છે નહીં સાહેબ. માધા પર મેન લાઈનમાં માધા પર સામપર, પછી જામદુધઈમાં 2 કનેક્શન, પછી આપણે માવનગરમાં કનેક્શન. આ બધા કનેક્શનના હિસાબે જ પાણી આવતું નથી. લાઈન ખાલી થઈ ગઈ. 24 કલાક એ લોકોને પાણી મળે. આપણે પાણી પુરવઠા અને એની ફરિયાદ આવી હતી. હા, રજૂઆત કરી. આપણે પાણી પુરવઠા રજૂઆત કરેલી. શું કહેવાનું થાય છે પુરવઠા બોર્ડ? કનેક્શન બતાવો. બરાબર. હવે અમારા એક બાલમભાથીને અમારા ગામના જ રહેવાસી, બરાબર છે, અમારા એક ગામના આવ્યા છે માણસો, બરાબર છે, એમને જો પૂછી જોઈએ કે શું છે ભાઈ શું છે તમારી પરિસ્થિતિ પાણીમાં? બાલમભા મુસલમાન વાસમાં તાણે 8 થી 10 દિવસથી પાણી નથી આવતું. અમે અહીંયા સરપંચ આગળ રજૂઆત કરવા આવ્યા. પંચાયતે ગયા નહોતા, અમે અહીંયા સંપે આવ્યા. કઈ જગ્યાએ આવ્યા છો? સંપે મોરાણા સંપ. બરાબર. મોરાણા સંપની પરિસ્થિતિ જોઈ તમે? પાણી અત્યારે ટાંકામાં છે ને. અમે સરપંચને કહી દીધું તો પાણી છે નહીં તો અમે ક્યાંથી વિતરણ કર્યું? તો એ વસ્તુ સાચી છે કે ખોટી છે? અત્યારે સાચી છે, પણ બધા આખી બજાર લાઈનમાં ને બીજે દેવાઈ જાય છે. અમારા મુસલમાનો આમાં જ પાણી 8 થી 10 દિવસથી નથી આવતું. હવે એ પ્રશ્નનો જવાબ હું તમને દઉં. રોજની 4 થી 5 લાખ લીટરની પાણીની ખાધ છે, એની જગ્યાએ 1.5 થી 2 લાખ લીટર 1.5 થી 2 લાખ લીટર પાણી આવે. પાણી વિતરણમાં પાણી પૂરું થયું પછી ખાલી મોટર ચાલુ કરીને પાણી તમારી ઘરે સુધી આવી શકશે? બરાબર. તો મૂળ પ્રશ્ન એ છે કે પાણીનો પૂરતો જથ્થો લોકોને મળતો નથી, એના માટેથી નથી આવતું. તો સરકારશ્રી તેમજ પાણી પુરવઠા બોર્ડને નમ્ર અરજ છે અમારી કે અમારે આ પ્રશ્ન દર વખતે થાય છે. બાલમભા ગામે, બીણાધાર ગામે કે શાંતિનગર ગામે કોઈ પાણીનો વિકલ્પ નથી. ઢોરાને પીવા માટેના પાણીનો વિકલ્પ નથી, માણાને કપડાં ધોવા માટેનો વિકલ્પ નથી, કે પછી બાથરૂમ જવું હોય તો બાથરૂમ જવા માટેનો પણ વિકલ્પ નથી. તો સરકારશ્રી નમ્ર અપીલ કે આજે અમે અહીંયા આવ્યા છે પણ અમારો પ્રશ્ન સાંભળીને એનો કાંઈ નિકાલ કરે. આભાર.